જય શ્રી સ્વામિનારાયણ. હવે છે કે સમજાણું કે આપણે જેને ગુજરાતીમાં સૂતક કહીએ છીએ એને ઇંગ્લિશમાં ક્વોરન્ટાઇન કહેવાય છે. હમણાં એક બેને રિપોર્ટ કરાવ્યો એટલે ડૉક્ટરે કીધું કે બીજું કંઈ ખાસ નથી, પણ પાણીની કમી દેખાય છે શરીરમાં. એટલે બેન કે હમણાં પાણી પૂરી બંધ થઈ ગઈ છે ને એટલે. ઘરે મહેમાન આવ્યા એટલે છોકરાને કીધું એના પિતાશ્રી, બેટા પાણી ભરી દે, મહેમાન આવ્યા છે. એટલે છોકરો કે હું ન ભરી દઉં, મને રમવું છે, મને 5 રૂપિયા આપો, મારે જવું છે બહાર. એટલે એના પપ્પાએ કીધું કાંઈ વાંધો નહીં, શાંતિથી બેસ, હું પાણી ભરી આવું. એના પપ્પા પાણી ભરવા ગયા તો મહેમાનથી રહેવાનું નહીં. એટલે મહેમાનને થયું કે આને સલાહ આપું, પણ એ હવે અત્યારના છોકરા. એટલે મહેમાને કીધું બેટા જો ઘરે મહેમાન આવ્યા હોય ને ત્યારે થોડો વિવેક રખાય અને શાંતિ રખાય. છોકરો કે મારા દાદા 90 વર્ષ જીવા. મહેમાન કે એમ કઈ રીતે? તો કે એ કોઈને સલાહ નહોતા આપતા ને એટલે. છોકરો કે મને નથી લાગતું કે તમે જાદુ જીવો. સાહેબ, કવિએ કોયલને પ્રશ્ન કર્યો કે અરે કોયલ, તારો કંઠ આટલો મીઠો છે છતાં પણ તું કાળી કેમ? ત્યારે સાહેબ એક કોયલને હસીને જવાબ આપ્યો, કોયલ છે ને માણા થોડી. માટે ઘરે રહો, સુરક્ષિત રહો અને ઘરે બેઠા તીરથ કરો. પૂજ્ય ગુરુ મહારાજ એક સરસ વાત કરે છે કે જેને કંઈક કરવું છે ને એ રસ્તા ગોતશે, અને જેને કાંઈ નથી કરવું ને બહાના ગોતશે. એટલે પરપોટા IELTS ના ક્લાસમાં તને શું શીખવાડ્યું? લખતા શીખવાડ્યું. શું લખ્યું? હજુ વાંચતા નહીં શીખવાડ્યું. એ શીખવાડી દે છે કારણ કે આપણે ફી બધી ભરી દીધી છે. ઓવા. સમાજમાં 2 પ્રકારના વર્ગ છે. એક વર્ગ એવો છે કે લક્ષ્ય નક્કી કર્યા પછી ત્યાં પહોંચવા માટે તનતોડ મહેનત કરશે, અને બીજો વર્ગ આળસુ અને પ્રમાદી થઈ અને નવા બહાના શોધી અને ફરતો રહેશે. સુરતમાં ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી ધ્રુવેશભાઈ કરીને છે, એમણે એક પ્રસંગ કીધો કે અમારી સોસાયટીમાં 4-5 બાપા બાકડે બેઠા હોય, એટલે કાયમ હું સાંજે નોકરીથી આવું એટલે બાપાને કહું, બાપા અહીંયા બેઠા બેઠા ગપાટા મારો છે, એના કરતાં મંદિર ક્યાં દૂર છે, મંદિરે જઈને થોડી વાર ભજન કરો, ઉંમર થઈ તમારી. એટલે બાપા કે બેટા તારી વાત બહુ સાચી હો, પણ હવે આ પગ હાલે નહીં, ગોઠણ દુખે, અને બીજું કઈ હવે જાજુ થાય નહીં, અહીંયા બેઠા એ ઠીક છે. વાત બધી બેટા તારી સાચી. રોજ આનો આ ક્રમ, રોજ ધ્રુવેશભાઈ આવે તો બાપાને ટકોર કરે, બાપા કંઈક આ તમે બધા અહીંયા બેઠા છો, આ પાઘડીનો વળ છેડો તો સુધારી લ્યો. હે બાપા કે બેટા તારી વાત હાવ સાચી હો, એ કર્યું હોય તો થાય. અને એમાં બરાબર આ લોકડાઉન આવ્યું ને બાકડે રોજની ટેવ પ્રમાણે બધા બેઠા હશે. હજુ તો પોલીસ વાન માંથી ઉતરે એ પહેલા તો ચપ્પલ હાથમાં લઈને ભાગ્યા બધા બાપા. ગોઠણનો દુખાવો જતો રહ્યો, પગમાં 3 કપાસી તો વંડી ઠેકી ગયા. પણ જેને કંઈક કરવું છે એ રસ્તો ગોતશે, જેને કાંઈ નથી કરવું ને એ બહાના ગોતશે. પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી એક બહુ સરસ દ્રષ્ટાંત આપે છે, અને એમાંય વાલા ભાવિકો જેની પાસે શક્તિ છે, સામર્થ્ય છે, દુનિયાને કાંઈક નવું આપવાની ક્ષમતા છે, અને એ આળસોને પ્રમાદી થઈને બેઠા રહેતા હોય, એણે તો પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી જે દ્રષ્ટાંત આપે છે ને એ ખાસ સાંભળવા જેવું છે. જંગલમાં આગ લાગી, પશુઓમાં ભાગદોડ મચી ગઈ, પંખીઓ પોતાના બચ્ચાઓને લઈ અને સેફ જગ્યાએ સ્થળાંતર કરવા માંડ્યા, અને એમાંય હાથી વગેરે બધા પશુઓ ભેગા થઈ અને બાજુમાં મોટું તળાવે જઈ સૂંદમાં પાણી ભરી અને આગ ઓલવવા માટે મહેનત કરવા માંડ્યા.
બધા પશુ પક્ષીઓ પોતપોતાની રીતે યથાશક્તિ મહેનત કરતા હતા. એટલું નહીં, નાનકડી ચકલી એ પણ આગ ઓલવવા માટે તળાવે જઈ અને જેટલા પાણીના ટીપા ચાંચમાં આવે એટલા ચાંચમાં ભરી અને આગ લાગી હતી ત્યાં ઉપરથી છાંટે. અને એમાં એક બાજુ ખૂણામાં એક ઘુવડ બેઠું હતું ને એને જોયું. એટલે ઘુવડે બોલાવે, એ ચકલી અહીંયા આવો. આ તારી ચાંચમાં 2-4 ટીપા પાણી આવે અને તું એમ ધારતી હશ કે તારા ત્યાં આગ ઓલાઈ જશે. ત્યારે ચકલીએ બહુ સરસ કીધું, મને ખબર છે કે મારાથી આ આગ ઠરવાની નથી, તો પછી શું કામ મહેનત કરે છે? અને ત્યારે ચકલીએ કીધું, ભવિષ્યમાં જ્યારે આ જંગલનો ઇતિહાસ લખાશે ને ત્યારે સુવર્ણ અક્ષરે એમ પણ લખાશે કે જ્યારે આગ લાગી ને ત્યારે નાનકડી ચકલી પણ નવરી નહોતી બેઠી, એ પણ પોતાનાથી બનતા બધાય પ્રયાસો કરતી. અને ઘુવડ સાંભળી લે, જેને આપણે હિન્દીમાં ઉલ્લુ કહીએ છીએ, ઘુવડ સાંભળી લે, સાથે ઇતિહાસમાં એવું પણ લખાશે કે વો જો ઉલ્લू का पट्ठा था वो कुछ करता तो नहीं था लेकिन जो करते थे उसको सलाह देते फिरता था. એટલે કે 50 રૂપિયા આપ ને તો ઉભો કે 50 રૂપિયા હોય તો હું અહીંયા હોય તે હું 50 રૂપિયા તો ઇંગ્લેન્ડ વયો જવાનો બહુ થાય. અહીં ઉભો છે ને ભલે પાનવાળા ની ઉભો, બાકી 50 રૂપિયા કઈ તું ભલા નો કાપી. વાલા ભાવિકો, શરીર મોટું હોય કે નાનું, જાડું હોય કે પાતળું, તાકાત ઓછી હોય કે વધારે હોય, આઈક્યુ પાવર ઓછો હોય કે વધારે હોય, એનાથી કોઈ ફરક પડતો નથી. સમય આવે જે માણસ સમયને સાચવી લે છે ને, ખરેખર એ જ વ્યક્તિ મહાન બનતો હોય છે. અરે આવા કપરા સમયમાં કોઈના ખભે હાથ મૂકીને હિંમત આપીને એ પણ એક સેવાનું કામ છે. આભ માને દરિયામાં ભલે કોઈ કેડી નથી, એનો મતલબ એવો નથી કોઈએ સફર ખેડી નથી. અસ્તુ, જય શ્રી સ્વામિનારાયણ.